સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના દુઃખદ અવસાન મામલે આખરે મોટી કાર્યવાહી કરાઈ છે। રાજ્ય સરકારના નિર્દેશોને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરાઈ હતી, જેમાં 6 મહિલા ડોક્ટરો સહિત ડોક્ટરોને સસ્પેન્ડ કરવાની સાથે માઇક્રોબાયોલોજી વિભાગના વડા સહિત 4ને સોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના ડીન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા સમગ્ર મામલે તપાસ કરાઈ હતી। પ્રથમ વર્ષના 9 રેસિડેન્ટ ડોક્ટર તેમજ મૃતક ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાની ફરિયાદના આધારે જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા। મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી આ બેઠકમાં સ્ટાફ, ફેકલ્ટી અને ટેકનિશિયનોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ તેનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સોંપવામાં આવ્યો હતો। તપાસ બાદ શિસ્તભંગ બદલ ડોક્ટર નિરાલી, ડોક્ટર અનુજ, ડોક્ટર દીક્ષિતા અને ડોક્ટર હિનાને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસ્પેન્ડ કરેલા 4 ડોક્ટરોને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી દૂર રહેવા આદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડોક્ટર સોમૈયા મુલ્લા સહિત 4 ફેકલ્ટી સભ્યોને સોકોઝ નોટિસ પણ ફટકારાઈ છે। કોલેજ કાઉન્સિલની સર્વાનુમતે બહાલી બાદ વહેલી સવારે સમગ્ર તપાસનો સત્તાવાર રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવામાં આવ્યો છે। માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, જુનિયર રેસિડેન્ટ, તમામ ટેકનિશિયન અને સફાઈ કર્મીઓના તમામ સ્ટેક હોલ્ડરના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એમના દ્વારા રચિત જે ઇન્ક્વાયરી કમિટી હતી તે એમનો રિપોર્ટ એમના સ્પષ્ટ અભિપ્રાય સહિત એન્ટી રેગિંગ કમિટીને સુપ્રત કરવામાં આવ્યો। સદર કમિટીના અહેવાલના આધારે સંપૂર્ણ ઊંડાણપૂર્વક તપાસ, અભ્યાસ તથા જરૂરી પુખ્ત વિચારણાના અંતે અહેવાલના આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ 4 રેસિડેન્ટ ડોક્ટરો જેઓ દ્વિતીય વર્ષમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ ખાતે કામ કરી રહ્યા છે, જેમાં 3 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે, તેઓને 6 માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા અને કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવા અંગેના હુકમ કરવામાં આવેલા। હવે આ મામલે આગળ રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાધીશો દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેલી છે।